વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝનીનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ વોલ્ટ ડિઝની વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. વોલ્ટ ડિઝનીનો જન્મ 5 ડિસેમ્બર 1901ના રોજ અમેરિકાના હર્સોમામાં થયો હતો. તેના પિતાનું નામ એલાઇસ ડિઝની હતું. વોલ્ટ ડિઝનીના પિતા ખેડૂત હતા. પોતાની ખેતીમાંથી પોતાના કુટુંબનું ભરણપોષણ થઈ શકતું નહોતું, એટલે એણે પોતાનું ખેતર વેચી નાખ્યું હતું અને ઈસવીસન 1911માં એ કેન્સાસ સિટીમાં સ્થાયી થયા હતા. પોતાના પિતા એ સમાચાર પત્રની વહેંચણી કરતા હતા. વોલ્ટ ડિઝની પણ પોતાના પિતાને સમાચાર પત્રની વહેંચણી કરવામાં મદદરૂપ થતો હતો. સતત 6 વર્ષ સુધી એને સમાચાર પત્રની વહેંચણી કરી હતી. પોતે ટ્રેનમાં પણ સમાચાર પત્રોની વહેંચણી કરતો હતો. માત્ર 8 વર્ષની વયે પોતાના પાડોશમાં રહેતા ડૉક્ટરના ઘોડાનું કાર્ટૂન દોર્યું હતું અને આ કાર્ટૂનથી એને 5 નિકલ અમેરિકન ચલણ એ ભેટમાં મળ્યા હતા. એમની ઉંમર માત્ર 21 વર્ષની હતી ત્યારે પોતાનું નસીબ એ હોલિવૂડમાં અજમાવ્યું હતું. એલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ નામની કાર્ટૂન સિરીઝ બનાવી હતી, પણ આ સિરીઝને સફળતા મળી નહોતી. ત્યારબાદ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની કાર્ટૂન સિરીઝ બનાવી હતી. આ સિરીઝને થોડી સફળતા મળી હતી. ઓસ્વાલ્ડ ધ રેબિટ કાર્ટૂન સિરીઝ પછી પોતાના સાથે મિત્ર યુબી આઇવરીશ સાથે મિકી માઉસની કાર્ટૂન સિરીઝ બનાવી હતી. આ કાર્ટૂન સિરીઝને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. મિકી માઉસ કાર્ટૂન સિરીઝ પછી પિનોક્યુની કાર્ટૂન સિરીઝ બનાવી હતી. પિનોક્યુને એક પ્રોબ્લેમ હતો. જ્યારે પોતે ખોટું બોલતો હતો ત્યારે એનું નાક લાંબુ થઈ જતું હતું. આ ફની ઇન્સિડન્ટ એમાં એને રજૂ કર્યો હતો. વોલ્ટ ડિઝનીએ કાર્ટૂન સિરીઝ, ફીચર મૂવી, નેચર ફિલ્મ્સ વગેરે બનાવ્યા હતા. હવે તેમનો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો વિચાર હતો. દુનિયામાં કોઈ પણ જગ્યાએ ન હોય એવો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવો. ઈસવીસન 1955માં એ ડિઝનીલેન્ડ શરૂ થયું હતું. પ્રથમ જ દિવસે લાખો લોકોએ આ એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લીધી હતી. વોલ્ટ ડિઝનીએ પણ એક વિઝિટર તરીકે મુલાકાત લીધી હતી. પોતે પૈસાદાર અને સફળ હોવા છતાં પણ સાદા અને સરળ માનવી રહ્યા હતા. તે હંમેશા પાર્ટીને ધિક્કારતો હતો. પોતાને જ્યારે મન થાય ત્યારે રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચીલી ખાતો હતો. પોતે જ્યારે સફળતાની ટોચ ઉપર હતો ત્યારે પોતાને ફેફસાનું કેન્સર થયું હતું. વોલ્ટે જીવનમાં ઘણા બધા સંઘર્ષો પછી ખૂબ જ સફળતા મેળવી હતી. 15 ડિસેમ્બર 1966ના રોજ વોલ્ટનું મૃત્યુ થયું હતું. તેના ભાઈ રોય ડિઝની વોલ્ટ ડિઝની વિશે શું વિચારે છે એ આપણે આ રીડમાં શીખવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝનીનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં આગળ જોઈએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ છે એ મૃત્યુ પામ્યો છે. રોય ડિઝની એના ભાઈ વોલ્ટ ડિઝનીની વાત કરે છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ છે મૃત્યુ પામ્યો છે. યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક એ લિવિંગ પ્રેઝન્સ ઓવર સ્ટુડિયો. છતાં પણ એનો પ્રભાવ છે એ આજે જીવંત છે એ સ્ટુડિયો ઉપર. વેર હી ટર્ન્ડ આઉટ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફ્યુચર મૂવી. કે ત્યાં એમણે કાર્ટૂન બનાવી હતી, કુદરતી ફિલ્મો બનાવી હતી અને લાક્ષણિક ફિલ્મો બનાવી હતી. ધેટ મેડ હિમ નોવન એન્ડ લવ એરાઉન્ડ ધ વર્લ્ડ. જે એમને પ્રખ્યાત અને ચહિતા અને માનીતા આખી દુનિયામાં બનાવ્યા હતા. ઇવન નાવ એઝ આઈ વોક એરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. આજે પણ જ્યારે સ્ટુડિયો પાસેથી હું આજુબાજુ પસાર થાઉં છું, આઈ હાલ્ફ એક્સેપ્ટ ટુ એન્કાઉન્ટર ધેટ. હું આશા રાખું છું એક ટોલ, એક ઊંચો કન્ટ્રી બોય. કન્ટ્રી બોયનો મતલબ થાય ગામડિયો. એક ગામડિયો ફિગર હેડ ઇન એ બોર્ડ, કે જે ઝૂકેલું માથું એ વિચારમાં છે. ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. કેટલાક નવા પ્રોજેક્ટ વિશેના એ વિચારમાં છે. એવો માણસ મળે એની હું અપેક્ષા રાખું છું. વોલ્ટ વોઝ સો મચ એ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ.
વોલ્ટ છે એ ચાલક બળ, એ પ્રેરક બળ, એ અમે જે પણ કાર્ય કરતા હતા એ બધા માટે એ પ્રેરક બળ એ હતો. ફ્રોમ મેકિંગ મૂવી ટુ બિલ્ડિંગ એ ડિઝનીલેન્ડ, ફિલ્મો બનાવવાથી ડિઝનીલેન્ડની સ્થાપના કરવી, તે સુધી બધામાં એ અમારા ચાલક બળ હતું, પ્રેરક બળ હતું. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી નો મતલબ થાય છે સતત. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ એલાઇવ. લોકો એનું સતત નામ એ દર્શાવે છે, લોકો એનું સતત નામ એ કહે છે જાણે કે અત્યારે પણ જીવિત હોય એ રીતે લોકો એનું સતત નામ એ કહે છે. એવરી ટાઈમ વી સો એ ન્યૂ પિક્ચર, દરેક સમયે આપણે નવું પિક્ચર જોઈએ અથવા કોઈ નવી વસ્તુઓ, નવી બાબત છે એ ડિઝનીલેન્ડમાં શરૂ થઈ છે એ જોઈએ. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક વ્યક્તિ છે એ કહેવા માટે એ મુક્ત છે, એ કહેવા માટે એ બાબત એ મુક્ત છે. આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, શું આ વોલ્ટને ગમશે? એ કોઈક વ્યક્તિ એ હંમેશને માટે આવું એ પૂછે છે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને આ જ્યારે બને છે, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, મને વ્યક્તિગત રીતે ભાન થાય છે, મને વ્યક્તિગત રીતે ખબર પડે છે, ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, એ કંઈક હતું કે એમણે પોતે જ જાતે એનું આયોજન છે એ કર્યું હતું. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, મારા કલ્પનાશીલ અને મહેનતુ ઉદ્યમી ભાઈ, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ઇન ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. મારા કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈ છે એ ઘણા બધા પ્રોજેક્ટ્સ એ મૂકીને ગયા છે કે જે બાકીના વર્ષો, ઘણા વર્ષ સુધી એ આપણને કાર્યમાં પ્રવૃત્તિશીલ રાખશે. હવે આ કોમ્પ્રિહેન્શનમાંથી આ જે પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફમાંથી આપણે કોમ્પ્રિહેન્શનના માટેના પ્રશ્નો પૂછાય છે. તો અહીં ઉદાહરણ તરીકેના મેં પ્રશ્નો લીધા છે. આ પ્રકારના પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન છે, હુઝ ઇન્ફ્લુઅન્સ ઇઝ સ્ટીલ ફેલ્ટ ઇન ધ સ્ટુડિયો નાવ. બીજો પ્રશ્ન છે, હુ વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ, હાઉ. એના પછીના આપણે પેજમાં જોઈએ, વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ છે એ જટિલ માણસ હતો, એને સમજવો છે એ ખૂબ જ એ અઘરો હતો, એ સરળતાથી સામાન્ય માણસ ન સમજી શકે એવો માણસ હતો. ટુ રાઇટર, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર હુ વર્કડ વિથ હિમ. ટુ રાઇટર લેખકો માટે, નિર્માતાઓ માટે અને કાર્ટુનિસ્ટ માટે કે જે એમની સાથે કાર્ય કરતા હતા, એમને માટે સમજવો છે એ ખૂબ જ અઘરો હતો. હી વોઝ એ જીનિયસ, એ પ્રતિભાશાળી વ્યક્તિ હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, એની પાસે અસાધારણ શક્તિ હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ વિચાર કે વાર્તામાં કલ્પનાનું તત્વ ઉમેરવાની એમની પાસે અસાધારણ શક્તિ હતી. તો પોતાની પાસે અસાધારણ શક્તિ ધરાવતો હતો. કોઈ પણ સ્ટોરી હોય એ સ્ટોરીમાં એ પોતે કહી શકે, એ વાત રજૂ કરી શકે, કલ્પનાનું તત્વ ઉમેરી શકે એવી અસાધારણ શક્તિ એ ધરાવતો હતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો માટે. હુ વોચ ધ ટીવી શો, જે લાખો લોકોએ એનો ટીવી શો છે એ જોયો હતો. હી વોઝ એ હોમ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ. એક નમ્ર વ્યક્તિત્વ અને એ આનંદ અને રમૂજ તેઓના ઘરોમાં લઈ આવે એવો વ્યક્તિ છે એ હતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સર્સ, કે જેમને બેન્કર્સે જેને આર્થિક સહયોગ છે એને આપ્યો હતો, એમના માટે છે એ આ વોલ્ટ ડિઝની છે એ કેવો હતો એ વાત કરે છે. આઈ એમ શ્યોર, હું ચોક્કસ છું. હી સીમ્ડ લાઈક એ વાઇલ્ડ મેન, એ એમને જંગલી માણસ છે એ લાગ્યો હતો, એક ધૂની મિજાજનો માણસ એમને છે એ લાગ્યો હતો. હેલબેન્ટનો અર્થ થાય ગમે તે હાલતે મેળવવું, ગમે તે હાલતે પ્રાપ્ત કરવું, ગમે તે હાલતે પોતાનું લક્ષ્ય છે એ સિદ્ધ કરવું. ફોર બેન્કરપ્સી, એ નાદારી માટે. તો એ નાદારી પણ થાય તો પણ એ ગમે તે રીતે એ પોતાનું જે લક્ષ્ય છે, પોતાનું ધ્યેય છે એ હાંસલ કરવું, એ બેન્કર માટે એવો લાગ્યો. ટુ મી, રોય ડિઝની છે એ પોતાની વાત કરે છે. ટુ મી, એમના માટે, હી વોઝ માય એમેઝિંગ કિડ બ્રધર, એ મારો નાનો એ ભાઈ હતો.
ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, કે જે અવ્યવહારુ સપનોથી, ઇમ્પ્રેક્ટિકલ મતલબ અવ્યવહારુ સપનોથી ભરેલો હતો. ધેટ હી મેડ કમ ટ્રુ, કે જે અવ્યવહારુ સપનોને એને સાચા બનાવ્યા હતા. એના પછીના પેરેગ્રાફમાં જોઈએ તો એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. તો અમારો જે બગીચો હતો અને જે વૃક્ષ હતા, જે હરિયાળા વૃક્ષ હતા અને સુંદર અમારો જે ફાર્મ હતું, ત્યાં વેર હોલ સ્કેચેસ ઇઝ ફર્સ્ટ એનિમલ, જ્યાં એણે પ્રાણીનું પ્રથમ ચિત્ર છે એ હોલ્ટે એ જગ્યાએ એના ફાર્મમાં સૌ પ્રથમ એ હોલ્ટે પ્રાણીનું ચિત્ર છે એ કાર્ટૂન છે એ દોર્યું હતું. રિકોલ એટલે યાદ કરવું. આઈ રિકોલ હાઉ હોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. હું યાદ કરું છું કે હોલ્ટ અને હું એ બંને છે એ પથારીમાં એક સાથે લપાઈ જતા હતા. એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ એ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ. હન્ટિંગનો મતલબ થાય છે ડરામણું, ભયભીત કરનારું. અને જે ટ્રેન રાત્રે પસાર થતી, જે ડરામણી જે અવાજ છે એ ટ્રેનનો જે પસાર થતો એ અવાજ છે, એ ડરામણો અવાજ છે એ સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. મારા કાકા છે એ રોય ડિઝની એવું કહે છે કે મારા કાકા છે એ એન્જિનિયર હતા. હી વુડ બ્લો વિસલ, કે જે વિસલ છે એ વગાડતા હતા. વન લોંગ, એક લાંબી, એન્ડ ટુ શોર્ટ, અને બે ટૂંકી. તો એક લાંબી અને બે ટૂંકી એ વિસલ છે એ વગાડતા હતા. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે એ વગાડતા હતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. વોલ્ટે ક્યારેય પણ ટ્રેન માટેનો પ્રેમ એ ક્યારેય પણ એ ગુમાવ્યો ન હતો. એ હંમેશા એને ટ્રેન ખૂબ જ એ પ્રિય હતી. ટ્રેન છે એને બાળપણથી ખૂબ જ એ પસંદ હતી. યર્સ લેટર, વર્ષો પછી, an old fashioned train was one of the first attraction at the Disneyland. જે જૂની પુરાણી ટ્રેન છે એ ડિઝનીલેન્ડમાં આકર્ષણમાંનું એક આકર્ષણ હતી. તો એમને ટ્રેન છે ખૂબ જ પસંદ હતી, એમની એ વાત છે એ કરેલી છે. તો આ પેરેગ્રાફમાંથી આ કોમ્પ્રિહેન્શન માટેના આવા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાઈ શકે. વોટ કાઇન્ડ ઓફ પર્સન વોઝ હોલ્ટ? કયા પ્રકારના હોલ્ટ છે એ વ્યક્તિ હતા? બીજો પ્રશ્ન છે હાઉ વોઝ હોલ્ટ ફોર એ પ્રોડ્યુસર એન્ડ એનિમેટર? નિર્માતાઓ માટે અને કાર્ટુનિસ્ટ માટે હોલ્ટ છે એ કેવા હતા? તો આવા પ્રકારના પ્રશ્નો છે આ પેરેગ્રાફમાંથી પૂછાઈ શકે. એઝ ફાર બેક, એના પછીમાં જોઈએ આપણે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર હોલ્ટ વોઝ ડ્રોઈંગ. હું જેટલો પાછળ જાય અને યાદ કરી શકું, હોલ્ટ છે એ ચિત્ર છે, કાર્ટૂન્સ છે એ દોરી રહ્યો હતો. તો ફર્સ્ટ મની હી એવર મેડ એ નિકલ ફોર એ સ્કેચ ઓફ એ નેબર્સ હોર્સ. નિકલ છે એ અમેરિકન ચલણ છે, એ જેને 5 સેન્ટ એ થાય છે એ એમનો એ અર્થ છે. પેલા પૈસા છે એ કમાણો હતો કે એને પાડોશના ઘોડાનું જે ચિત્ર છે એ દોર્યું હતું અને એ ચિત્રમાંથી એ પેલા પૈસા છે પેલા પૈસા છે એ કમાણો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એને કાર્ટૂનિંગનો અભ્યાસ છે એ શિકાગોમાં છે એ કર્યો હતો. એન્ડ ધેન સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. અને ત્યારબાદ એક નાનકડી એનિમેશનની કંપની છે એ અમેરિકાનું જે શહેર છે એ કેન્સાસ સિટી, એ કેન્સાસ સિટીમાં એને શરૂ કરી હતી. ધેટ ફ્લોપ્ડ, પણ આ કંપની છે નિષ્ફળ ગઈ હતી. એમને આ કંપનીમાં નિષ્ફળતા છે એ પ્રાપ્ત થઈ હતી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ. જ્યારે રોય ડિઝની કહે છે કે હું જ્યારે લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ વોઝ જસ્ટ 21. વોલ્ટની ઉંમર માત્ર 21 વર્ષની હતી. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. એ પોતાનું નસીબ છે એ હોલીવુડમાં અજમાવવાનો નિર્ણય એ કરે છે અને એનો પોતાનું નસીબ છે હોલીવુડમાં અજમાવવાનો એ પ્રયત્ન કરે છે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેમને સ્ટેશને મળ્યો હતો. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ. એક સસ્તી એક સુટકેસ છે એ પોતાની પાસે હતી. ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોઈંગ. બિલોઈંગ એટલે એમનો સામાન, જે પણ એ સુટકેસમાં સામાન હતો એ સામાનની વાત કરે છે કે બધો સામાન છે એ સુટકેસમાં એ ધરાવતો હતો. વી બોરોડ
$500 ફ્રોમ અંકલ, અમે $500 છે એ અમારા કાકા પાસેથી ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ સિરીઝ કોલ્ડ એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. તો વોલ્ટે એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ નામની સિરીઝ છે એ શરૂ કરી હતી. ઇટ વોઝ એ ટોપ ગોઈંગ, એ ખૂબ જ મુશ્કેલ ભરેલું કાર્ય હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, બધા પ્રકારનું એનિમેશનનું જે પણ કામ હતું આ કાર્ટૂન સિરીઝમાં, એ બધા પ્રકારનું એનિમેશનનું કામ છે એ વોલ્ટ કરતો હતો. અને રોય ડિઝની કહે છે એન્ડ આઈ ક્રેન્કડ એટલે અહીં ફોટા પાડવા, આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને હું જૂનો જે કેમેરા હતા એ કેમેરાના મદદથી હું એના ફોટા છે એ પાડતો હતો. ધ એલાઇસ કાર્ટૂન્સ ડીડ નોટ મેક મચ ઓફ એ સ્પ્લેશ. સ્પ્લેશ એટલે સફળતા. તો આ જે કાર્ટૂન સિરીઝ હતી, જે એલાઇસ કાર્ટૂન સિરીઝ, એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ નામની જે કાર્ટૂન સિરીઝ હતી એને ખૂબ જ સફળતા મળી ન હતી. તેથી સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, અને એટલા માટે વોલ્ટે એક નવી સિરીઝ કરી હતી અને નવી સિરીઝનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ છે એને શરૂ કરી હતી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડે એ પહેલાની જે સિરીઝ હતી એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ એના કરતાં વધારે સારું કાર્ય કર્યું હતું. બટ વેન વોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, પણ વોલ્ટ જ્યારે ન્યુયોર્કના જે વિતરકો છે, આ ફિલ્મના જે વિતરકો છે એના પાસે વધારે પૈસા માટે જ્યારે ગયા હતા, ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ, એ વધારે પૈસા માટે ગયા હતા ત્યારે એ મુશ્કેલીમાં આવી ગયો હતો. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્કડ. તો રોય ડિઝની પૂછે છે કે તે કયા પ્રકારની ડીલ છે એ કરી હતી. એ વી હેવન્ટ ગોટ એ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટ સ્વીકારે છે કે આપણે કોઈ પ્રકારની ડીલ કરી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ, આ ડિસ્ટ્રીબ્યુટર્સ છે, વિતરકો છે, એ વિતરકો જ આના ઓસ્વાલ્ડના એ હક ધરાવે છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને એ જાતે જ આ સિરીઝને આગળ ધપાવવા ઈચ્છે છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વિચિત્ર રીતે જોઈએ તો વોલ્ટ છે એ નિરાશ થયો ન હતો, અને એ બાબત આપણે એનામાંથી શીખવાની છે, એ બાબત આપણે એનામાંથી પ્રેરણા છે એ લેવાની છે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ, એને ઉત્સાહપૂર્વક કીધું હતું કે આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. એન્ડ ઇટ ઇઝ અબાઉટ એ માઉસ, અને આ સિરીઝ છે એ માઉસ વિશેની હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓવન એ માઉસ, અને આ સિરીઝ છે એ આપણી પોતાની હશે. તો આ પેરેગ્રાફમાંથી આ પ્રકારના પ્રશ્નો આપણને કોમ્પ્રિહેન્શનમાં પરીક્ષામાં પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન છે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ ઇન્કમ. એની પ્રથમ આવક છે એને કઈ રીતના એ કમાણી હતી. બીજું છે, ઇન વિચ સિટી ડીડ વોલ્ટ સ્ટાર્ટ હિઝ ફર્સ્ટ કંપની. કયા શહેરમાં એને વોલ્ટે પોતાની પહેલી કંપની છે એ શરૂ કરી હતી. ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી, બાકી બધો ઇતિહાસ છે, અને એ ઇતિહાસની આપણને બધાને ખ્યાલ જ છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th ઇટ વોઝ. વોલ્ટનું માઉસ જે મિકી એનો 40મો બર્થડે છે એ ઉજવવામાં આવ્યો હતો. એન્ડ એ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ સો એ ડિઝની મૂવી ઇન 1968. 25 કરોડ લોકોએ આ ડિઝની મૂવી છે એ 1968માં જોઈ હતી. 100 મિલિયન વોચડ એ ડિઝની ટીવી શો, 10 કરોડ લોકોએ આ ડિઝની ટીવી શો છે એ જોયો હતો. એન્ડ નિયરલી એ બિલિયન રીડ એ ડિઝની બુક ઓર મેગેઝિન, અને બિલિયન લોકોએ એ ડિઝની બુક વાંચી હતી અને એમનું જે મેગેઝિન છે એ પણ વાંચ્યું હતું. એન્ડ ઓલમોસ્ટ એ 10 મિલિયન વિઝિટેડ એ ડિઝનીલેન્ડ, લગભગ 1 કરોડ લોકોએ આ જે એમને બનાવેલું ડિઝનીલેન્ડ છે એ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. એઝ મિકી, વોલ્ટ હંમેશા એવું કહેવા માટે ટેવાયેલો હતો, આપણે એ બધું શરૂ કરીએ એવું કહેવા માટે એ ટેવાયેલો હતો. મિકી વોઝ એ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન.
આ મિકી છે એ વોલ્ટની મેચલેસ એટલે અતુલ્ય, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, આ મિકી છે એનું સફળ અતુલ્ય જે કલ્પના શક્તિ છે એનું પેલું છે એ સફળ એ સર્જન હતું. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને એની પાસે શક્તિ હતી કે એના જે સ્વપ્નો છે એ સ્વપ્નને વાસ્તવિકતામાં પરિવર્તન કરવાની એની પાસે એ શક્તિ હતી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન એ લાર્જ ઓર સ્મોલ. એની પાસે શક્તિ હતી, ગમે તેવો પ્રસંગ હોય, એ નાનો પ્રસંગ હોય કે મોટો હોય, ગમે તે પ્રસંગ હોય એ ગમે તે પ્રસંગમાં એ દુઃખી પ્રસંગ હોય કે સુખનો પ્રસંગ હોય એ બધા પ્રસંગમાં એ કાર્ય કરી શકતા હતા. એ પ્રકારની શક્તિ એ પોતે ધરાવતા હતા. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ મિસલ્સ, મિસેલ્સનો અર્થ થાય છે ઓરી. હવે રોય ડિઝની કહે છે કે જ્યારે એક વખત મારો સન, મારો જે પુત્ર છે, મારો દીકરો છે, રોય એડવર્ડ્સને મિસલ્સ ઓરી છે એ થયા હતા. વોલ્ટ કેમ, વોલ્ટ છે એ આવ્યો હતો. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાન્કિયો, અને પિનાન્કિયોની વાર્તા છે એને, પિનાન્કિયોની જે સ્ટોરી છે એ પિનાન્કિયોની સ્ટોરી એમને કહી હતી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, અને એ સમયે એ સ્ટોરી બનાવવાનું કામ, એ પિનાન્કિયોનું કાર્ય છે એ સમયે પોતે કરી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી, વોલ્ટે જ્યારે આ વાર્તા કહી હતી, ઇટ વોઝ એ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, એક કલાભિજ્ઞ થઈ જાય એવું એ અદ્ભુત એને વર્ણન છે એ કર્યું હતું. હિઝ આઈ રાઇવેટેડ હિઝ લિસનર, એની પાસે શક્તિ હતી એ વાર્તાને રજૂ કરવાની, એ અદ્ભુત એ શક્તિ એ ધરાવતા હતા. એ વાત કરે છે હિઝ આઈ રાઇવેટેડ હિઝ લિસનર, એની આંખો છે એ સાંભળનારને જકડી રાખતા હતા. રાઇવેટેડનો મતલબ થાય જકડી રાખવું. હિઝ મસ્તિક્યુ ટ્વિચડ, મસ્તિક્યુ એટલે મૂછ અને ટ્વિચડ એટલે ફરકવું. તો એની મૂછો છે એ લય સાથે એ ફરકતી હતી. એક્સપ્રેસિવલી નો મતલબ અહીં લયથી. હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફોલ, અને એના આઈબ્રો છે એ ઉપર નીચે થતા હતા. એન્ડ હિઝ હેન્ડ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર, વાદ્યવૃંદના નિયામક હોય અને એ નિયામકની જેમ એ કાર્ય કરતા. એટલે હિઝ હેન્ડ મૂવ, એના હાથ છે હલનચલન થતા હતા એક વાદ્યવૃંદના નિયામકની વાદ્યવૃંદના નિયામકની જેમ એક લય સાથે એના હાથ છે એ હલનચલન કરતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઇડેડ, યુવાન રોય છે એ એટલો બધો, એની આંખો એટલી બધી પહોળી થઈ ગઈ. એટ વર્લ્ડ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ એ ફેરી ટેલ, જે અદ્ભુત જે ચિત્રાત્મક વર્ણન છે એ આ વાર્તાનું જ્યારે વોલ્ટ ડિઝની કરી રહ્યા હતા ત્યારે હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ, અને જેને ઓરીનો જે રોગ થયો હતો એ રોગ વિશે બધું ભૂલી ગયો હતો. એટલી અદ્ભુત રીતે એની પાસે અદ્ભુત એ વર્ણન શક્તિ હતો, અને એને કારણે એ યંગ રોય છે એ એનામાં એ આત્મીય, એ વાર્તા સાંભળવામાં આત્મીય બની ગયો હતો. લેટર વેન હી સો એ ફિનિશ ધ પિક્ચર, જ્યારે એણે આખરી આ ચિત્ર છે, આ કાર્ટૂનનું ચિત્ર છે, પિનાન્કિયોનું એ ચિત્ર છે એ જ્યારે એને જોયું હતું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, એ ખૂબ જ છે એ યંગ રોય છે નિરાશ છે એ થયો હતો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ ટોલ્ડ ઇટ, હી સેડ, એ એમને એટલું ઉત્તેજના આપનારું એમને નહોતું લાગ્યું જ્યારે એના કાકાએ જ્યારે આ કીધું હતું ત્યારે જેટલી ઉત્તેજના પૂર્વક લાગ્યું હતું એવું આ એમને આ સિરીઝ એમને લાગી ન હતો, અને એમનું એ ચિત્ર છે પિનાન્કિયોનું એમને નહોતું લાગ્યું તેવું તેણે કહ્યું હતું. આ કોમ્પ્રિહેન્શનમાંથી આ પ્રકારના પ્રશ્નો છે એ પૂછાઈ શકે. ફર્સ્ટ ક્વેશ્ચન, વેન ડીડ વોલ્ટ મિકી સેલિબ્રેટેડ ઇટ્સ બર્થડે. બીજો પ્રશ્ન છે, વિચ કેરેક્ટર વોઝ એનિમેટેડ ઇન ધ કાર્ટૂન સિરીઝ. ક્યારે, પહેલા પ્રશ્નનું ગુજરાતી જોઈએ તો ક્યારે મિકીનો બર્થડે છે એ ઉજવવામાં આવ્યો હતો. બીજો પ્રશ્ન છે એમનું ગુજરાતી જોઈએ, ક્યુ કેરેક્ટર છે એ કાર્ટૂન સિરીઝમાં એનિમેટેડ કરવામાં આવ્યું હતું. એના પછીના પેરેગ્રાફમાં જોઈએ, લાઈક મેની પીપલ હુ વર્કડ ટુ ક્રિએટ હ્યુમર, ઘણા બધા લોકોની જેમ કે જે રમૂજ સર્જન કરવાનું કાર્ય કે જે કરતા હતા કરે છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી,
હોલ્ટ છે એને ખૂબ જ એ ગંભીરતાથી લેતો હતો, એને ખૂબ જ એ ગંભીરતાપૂર્વક લેતો હતો. He would often sit gloomily. He would often sit gloomily through the funniest cartoon. એ ઉદાસી રીતે એક રમૂજી જે કાર્ટૂન છે એને ઉદાસીન રીતે એ બેસીને એ બેઠો રહેતો એન્ડ કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. અને એ કાર્ટૂનમાં કઈ રીતે સુધારો કરી શકાય, એ કાર્ટૂનમાં કઈ રીતે સુધારો કરી શકાય એના ઉપર એ પોતાનું ધ્યાન છે એ કેન્દ્રિત કરતો હતો. હોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. હોલ્ટ છે એ હંમેશને માટે એમની સાથે કાર્ય કરતા જે લોકો છે એનું હંમેશને માટે એ મૂલ્ય છે એ કરતો હતો. બટ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનકોન્સ્ટેબલી હિજ. પણ આખરી નિર્ણય છે એ આખરી નિર્ણય એ પોતાનો જ હતો. Once after a viewing a new cartoon with evident displeasure. એક વખત એ અણગમા સાથે એક કાર્ટૂન જ્યારે એમને જોયું હતું. Holt called for a comment from a group of our people. અમારા લોકોનો સમૂહ પાસેથી એના વિશેની ટીકા ટિપ્પણી, એના વિશેના મંતવ્ય છે એ અમને મંગાવ્યા હતા. One after another they spoke all. એક પછી એક બધાએ એના વિશેની એ વાત છે એ કરી હતી. ઓલ ઇકોઈંગ. ઇકો એટલે પડઘો પડવો. બધા ઓલ ઇકોઈંગ હોલ્ટ્સ ક્રિટિસિઝમ. હોલ્ટનું જે વિવેચન હતું એ હોલ્ટના વિવેચનનો એમાં પડઘો છે એ પડ્યો હતો. આઈ કેન ગેટ એ રબર સ્ટેમ્પ ધેટ સે યસ હોલ્ટ. હું રબર સ્ટેમ્પ લઈ આવું અને એ રબર સ્ટેમ્પમાં એવું લખેલું હશે યસ હોલ્ટ, હા હોલ્ટ. એટલે આ પ્રકારનું ઓપિનિયન, આ પ્રકારનું મંતવ્ય છે એ ઈચ્છતા ન હતા. એક નિખાલસ અને સાચું મંતવ્ય હંમેશા